નિર્વાણ પ્રકરણ. ચુડાલાએ એકાંતમાં યોગ અભ્યાસ કરવો. શ્રી રામચંદ્રજીના પૂછવાથી વશિષ્ઠજી દ્વારા કુંડલીની શક્તિનું અને વિભિન્ન શરીરોમાં જીવાત્માની સ્થિતિનું વર્ણન. શ્રી રામચંદ્રજીએ કહ્યું કે પ્રભુ, આત્મજ્ઞાન રહિત જે પુરુષ છે તે પોતાની સફળતા માટે અથવા જે આત્મજ્ઞાની છે તે માત્ર લીલા માટે કયા ક્રમે આ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તે મને જણાવો. શ્રી વશિષ્ઠજી બોલ્યા, પ્રિય રાઘવ, આ જગતમાં સર્વત્ર સાધ્ય વસ્તુ 3 પ્રકારની હોય. ઉપાદેય એટલે કે ગ્રહણ કરવા યોગ્ય, એય એટલે કે ત્યાગવા યોગ્ય, અને ઉપેક્ષા કરવા યોગ્ય. એ સદબુદ્ધિ, જે વસ્તુ પ્રત્યક્ષ યા પરંપરાથી સુખદ હોય તે ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય. જે સુખ વિધાતક હોય તે એટલે કે ત્યાજ્ય હોય છે, અને જે વસ્તુ આ બંનેની વચ્ચેની હોય તે ઉપેક્ષાને માત્ર હોય એવું અનુભવી લોકોનું કહેવું. પરમાત્મા તત્વને જાણનારા શ્રેષ્ઠ બુદ્ધિના વિદ્વાનોની દૃષ્ટિમાં જ્યારે આ બધું પરમાત્મા સ્વરૂપ થઈ જાય ત્યારે આ 3 પ્રકારમાંથી એકેયનું મહત્વ રહેતું નથી. કોઈ વાર જ્ઞાની વ્યવહાર કાળમાં સમસ્ત જગતને માત્ર ઉપેક્ષા બુદ્ધિથી જુએ અને સમાધિ કાળમાં જોતો નથી. ઐશ્વર્ય વગેરે એક જ પદાર્થ જ્ઞાનીની દૃષ્ટિમાં ઉપેક્ષા યોગ્ય, મૂર્ખની દૃષ્ટિમાં ગ્રહણ કરવા યોગ્ય, ઉત્તમ વૈરાગ્ય સંપન્ન પુરુષની દૃષ્ટિમાં ત્યાજ્ય બની છે. એ રામ, આકાશગમન વગેરે સિદ્ધિઓનો ક્રમ કેવો છે તે તમે હવે સાંભળો. દેશ, કાળ, ક્રિયા, દ્રવ્યની તૃષ્ણા રાખનારી તમામ પ્રકારની સિદ્ધિઓ અહીં જીવને મોહિત કરે. મણિ, ઔષધિ, તપ, મંત્ર અને ક્રિયા દ્વારા થનારી સિદ્ધિઓનું નિરૂપણ અનાવશ્યક છે. કેમ કે આ બધી સિદ્ધિઓ આત્મજ્ઞાનમાં બાધક છે. હે કૃતાર્થ શ્રીરામ, સિદ્ધ દેશના નામે પ્રસિદ્ધ શ્રી શૈલ અથવા મેરુ પર્વત પર નિવાસ કરનારા પુરુષને સિદ્ધિ મળે. આનું પણ વિસ્તારપૂર્વક વર્ણન કરવું એ અધ્યાત્મ વિષયમાં હાનિપ્રદ છે. તે માટે શિખીધ્વજની કથાના પ્રસંગથી પ્રાપ્ત સિદ્ધિરૂપી ફળથી યુક્તા પ્રાણ વગેરે વાયુની અભ્યાસ ક્રિયાનું તમે શ્રવણ કરો. સાધ્ય અર્થ પરમાત્માથી ભિન્ન પદાર્થોની વાસનાઓનો ત્યાગ કરી ગુદા વગેરે દ્વારોને સંકોચીને સીધા સન, કાયા, મસ્તક, ગરદને ટટાર રાખી અચળ થઈને નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરવી વગેરે યોગશાસ્ત્ર પ્રમાણેની ક્રિયાઓથી ભોજન અને આસનની પવિત્રતાથી, સારી રીતે યોગશાસ્ત્રના અનુશીલનથી, ઉત્તમ આચરણથી, સજ્જનોના સંગથી, સર્વ ત્યાગથી, સુખાસને બેસીને થોડા સમય સુધી પ્રાણાયામના દઢ અભ્યાસથી, ક્રોધ, લોભ વગેરેના સંપૂર્ણ ત્યાગથી અને ભોગોના ત્યાગથી રેચક, પૂરક, કુંભકનો સારી રીતે અભ્યાસ થઈ જતા પ્રાણો પર પૂર્ણ પ્રભુત્વ થઈ યોગીના 5 પ્રાણ એ રીતે અધીન થઈ જાય જેમ રાજાના સેવક રાજાને વશ થઈ જાય. એ રાઘવ, પ્રાણાયામ દ્વારા શરીરમાં રહેલા પ્રાણ અપાન વાયુ પોતાને આધીન થઈ જાય તો રાજ્યથી લઈને મોક્ષ સુધીની બધી સંપત્તિઓ સુખ સાધ્ય થઈ જાય. ગોળ કુંડાળાકારથી યુક્ત નાભિસ્થાનમાં આશ્રિત 100 નાડીઓની આશ્રય સુષુમ્ના નામની નાડી છે. એ રામ, દેવ, અસુર, મનુષ્ય, મૃગ, મગર, પક્ષી, કીટ, પતંગ વગેરે સર્વ પ્રકારના પ્રાણીઓમાં તે નાડી સ્થિત છે. ગુદાથી લઈને ભ્રુકુટીના મધ્ય ભાગ સુધી બધાય છિદ્રોનો સ્પર્શ કરતી રહે તે સુષુમ્ના નાડી મનની વૃત્તિઓથી અંદર ચંચળ, બહાર પ્રાણ આદિથી સ્પંદન યુક્ત થઈને સદા સ્થિત રહે. તે કુંડલાકાર વાહિની છે, તેની કુંડલીની કહેવાય, તેને કુંડલીની કહેવાય. તે બધાય પ્રાણીઓની પરમ શ્રેષ્ઠ શક્તિ છે. પ્રાણ, ઇન્દ્રિયો, બુદ્ધિ વગેરે બધી શક્તિઓની સતા સ્ફૂર્તિની નિર્વાહક હોવાથી બધાને વેગ પ્રદાન કરનારી, તે જ મુખ દ્વારા પ્રાણવાયુને બહાર ફેંકે
અપાનને નીચે ખેંચે, તેથી હંમેશા શ્વાસ લેતી રહી સ્પંદનનું કારણ બની તે ઉપર તરફ મોઢું કરી ક્રોધી સાપની જેમ સ્થિત રહે. આ કોમળ સ્પર્શવાળી કુંડલીની કમળમાં ભ્રમની જેમ શરીરમાં જેમ જેમ સ્ફુરિત થાય તેમ તેમ અંતઃકરણમાં જ્ઞાન થાય. તે કુંડલીનીમાં હૃદય કોષની બધી નાડીઓ સામેલ છે. તે બધી નાડીઓ સમુદ્રમાં નદીઓની જેમ તેનાથી વારંવાર ઉત્પન્ન થાય, તેમાં જ વિલીન થઈ જાય. પ્રાણ રૂપે તેના ઉધર્વ ગમનમાં ઉત્સુક થવાથી, અપાન રૂપે અધ પ્રવેશ તરફ ઉન્મુખ થવાથી એકમાત્ર તે સુષુમ્ના નાડી સંપૂર્ણ જ્ઞાનોનું સાધારણ બીજ ગણાય. એ નિષ્પાપ રામ, પશુઓથી લઈને સ્થાવર વગેરે દેહોમાં, મનુષ્યો વગેરેના શરીરમાં જે તારતમ્યથી જીવાત્મા રહે તે હું તમને ક્રમશઃ કહું, સાંભળો. આ નિત્ય સત્ય ચેતન વિકાર શૂન્ય નિરોગી જીવાત્મા પોતાની કલ્પનાથી પંચભૂતો રૂપે સ્થિત થાય. પૂર્વના કર્મ અનુસાર જીવાત્માની કલ્પનાથી પંચભૂત મનુષ્યો વગેરે દેહભાવની, તિર્યક દેહભાવની, સુવર્ણભાવની, દેશ આદિભાવની અને દ્રવ્ય આદિભાવની પ્રાપ્તિ થાય. રઘુનંદન, આ પ્રમાણે સંસાર માત્ર પંચભૂતોનો વિસ્તાર છે. તે ચેતન જીવાત્મા એ સર્વત્ર વિદ્યમાન છે. તે જ જીવાત્મા માત્ર પાંચ ભૂતો સાથેના સંબંધથી મનુષ્ય આદિ દેહોમાં બૌદ્ધિક જ્ઞાનની વિશેષતાના કારણે ચેતન પ્રધાન, ક્યાંક જડ ચેતન બંનેની પ્રધાનતા રહે. ચેતન પ્રધાન, ક્યાંક તિર્યક આદિમાં જડ ચેતન બંનેની પ્રધાનતા રહે. એ નિષ્પાપ રામ, દેહાદિ આકારમાં પરિણત પંચભૂત જીવનો સંકલ્પ હોવાના કારણે જીવ કહેવાય, અને પાડ વગેરે તો માત્ર જડ છે. વૃક્ષો વગેરે સ્થાવર બહારના વાયુથી સ્પંદનશીલ થાય. પંચભૂતના સમૂહરૂપી મેરુ પર્વત વગેરે તો તૃણની જેમ જડ છે. આ બધા વૃક્ષો, કીડા વગેરે સ્થાવર જંગમ પ્રાણી ચેતન છે. આમનામાં વૃક્ષો વગેરે સ્થાવર જાતિની વાસના નિંદ્રાગ્રસ્ત મનુષ્યની વાસનાની જેમ પ્રસુપ્ત છે. મનુષ્ય દેવતા વગેરેમાં બુદ્ધિની અધિકતાના કારણે તેમની વાસના જાગૃત છે. પશુ પક્ષી વગેરે મલિન વાસનાથી યુક્ત છે. મનુષ્યમાં કેટલાક મોક્ષગામી મનુષ્યો વાસનાઓથી રહિત છે, કેમ કે તેઓ વિવેકી છે. તેથી તેઓ આ સંસારમાં ફરી જન્મ લેતા નથી. આમનાથી ભિન્ન અવિવેકી મનુષ્યો વારંવાર સંસારમાં ભ્રમણ કરતા રહે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.